શરૂઆત કરીએ આપણે તો વિધેયનો પહેલો દાખલો કંઈક આવો છે. વિધેય જી જેમ એ ટેન્સ એન એ પછી છગડીયો કૌંસ છે એક્સ જેમ એક્સ બિલોંગ્સ ટુ સભ્ય એટલે એન અને અહીંયા એકની તમે નીચે જોઈ શકો છો ખાલી લેસ ધેન છે, ઇઝ ઇક્વલ ટુ નથી, લાઉડ ચિહ્ન નથી એટલે એકને આપણે લેવાનો નથી. આપણે કેટલા લેવાના છે? 2 થી શરૂઆત કરવાની અને પછી 4ની નીચે આ છે બરાબર એટલે આપણે 4ને લઈ શકીએ એટલે 4 લેવાના, 1 લેવાનો નથી. એટલે સમજો કે આપણે એ લખવું હોય તો એ કેટલા થશે? તો એ બરાબર 2, 3 અને 4 થશે. કેવી રીતના? તો એકની નીચે જો બરાબરની નિશાની હોતે તો અહીંયા આપણે 1 લેવું પડે, જો 4ની નીચે ન હોય તો આપણે 4 કાઢી નાખવું પડે. એ જ રીતના હવે આપણે દાખલા શરૂઆત કરીએ એટલે આપણને આપેલું છે gx. આ gxની જગ્યાએ આપણે x બરાબર એકવાર 2 લેવાના, એકવાર 3 લેવાના અને એકવાર 4 લેવાના. સૂત્ર લખીએ gx બરાબર x વત્તા 1. જે આપણે શું લેવાનું છે? પહેલાં આપણે g2 શોધીએ એટલે x બરાબર 2 લઈએ એટલે આપણો જવાબ આવશે 2 વત્તા 1 એટલે કેટલા? 3. ત્યાર પછી આપણે g3 શોધીએ એટલે 3 વત્તા 1 એક્સની જગ્યા પર 1 લેવાનો છે એટલે 4 આવશે. ત્યાર પછી આપણે g4 શોધીએ અને 4 વત્તા 1 એટલે જવાબ આવશે 5. હવે આપણે શું પૂછેલું છે? વિસ્તાર શોધો. વિસ્તાર એટલે શું? તો વિસ્તારને RF કહેવાય એટલે RF લખવાનો આપણો જે જવાબ કેટલા આવ્યો? 3, 4 અને 5. આ જે 3, 4 અને 5 છે એ આપણો વિસ્તાર કહેવાય એટલે કે આપણો જવાબ કહેવાય. ખૂબ જ સરળ છે. આગળ જોઈએ. બીજો એક દાખલો છે કે છે જેમ x ટેન્સ y માટે k બરાબર એ t છે જ્યાં t બિલોંગ્સ ટુ z. અહીંયા તમે જોઈ શકો છો નિશાની કઈ છે? તો લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ છે. અહીંયા પણ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ છે એટલે -3 થી 3 બધું જ આવવાનું. આપણે શું લખવું પડશે? -3 થી લઈને અહીંયા x છે તો આપણે લખીશું x બરાબર -3, -2, 1, 0, 1, 2 અને 3 એટલે -3 થી 3 સુધી બધું કેમ આવ્યું કે બંને જગ્યા લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ. જો બંને જગ્યા ખાલી લેસ ધેન હોય તો 3 નહીં આવે, 2 થી ચાલુ કરવાનું અને આ બાજુ પણ લેસ ધેન હોય તો અહીંયા 3 નહીં, ખાલી 2 સુધી જ આવે. એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા આપણે જે આપેલું છે y બરાબર 1 થી 20 સુધી બધું જ લઈ લેવાનું એટલે આપણો જે yનો જે જવાબ આવવાનો કેટલા આવવાના? 1 થી 20 સુધી બધા જ એટલે y બરાબર 1, 2, 3 ... 20 y બરાબર 1 થી 20 આવે. હવે આપણને આપેલું છે kt બરાબર એટલે કે આ રીતનું આપેલું છે kt બરાબર t² વત્તા 2. આપણે શું કરવાનું છે? એકવાર x બરાબર -3 લેવાના, x બરાબર -2 લેવાના, એવા બધા જ દાખલા કરવાના. આપણે પહેલાં x બરાબર કેટલા લઈશું? તો x બરાબર -3 લઈશું, સોરી t બરાબર એટલે t બરાબર પહેલાં શું લઈશું? -3. તો -3નો વર્ગ વત્તા 2 એટલે કેટલા થશે? -3નો વર્ગ એટલે 9 વત્તા 2 એટલે જવાબ આવશે 11. 11 આની વચ્ચે આવી જાય છે. 11 જો એની વચ્ચે આવી જાય છે. આગળ જોઈએ કે -2 તો -2નો વર્ગ વત્તા 2, -2નો વર્ગ એટલે 4 વત્તા 2 એટલે 6. 6 પણ આની અંદર આવી જ જવાના. આગળ ચાલીએ કે -1 એટલે કેટલા આવવાના? તો -1નો વર્ગ વત્તા 2 એટલે 1 વત્તા 2 જવાબ આવશે 3. હવે 0 લઈશું એટલે કે 0નો વર્ગ વત્તા 2 એટલે 0 વત્તા 2 એટલે જવાબ આવશે 2. પણ આમાં આવી જવાનું. હવે બધા પ્લસ લઈ લઈએ. હવે કે 3 એટલે 3નો વર્ગ વત્તા 2 એટલે 9 વત્તા 2 એટલે 11. આ બંને સરખા જ રહેવાના છે. k2 લઈ લે તો 2નો વર્ગ વત્તા 2 એટલે કે 4 વત્તા 2 એટલે 6. આ પણ સરખા જ રહેવાના. k1 લઈ લઈએ એટલે 1નો વર્ગ વત્તા 2 એટલે 1 વત્તા 2 એટલે 3 આવવાના અને k0 તો અહીંયા આવી ગયું એટલે લેવાની જરૂર નથી. હવે આ બધા જ જવાબ ક્યાં છે? તો અહીંયા વાયમાં આવી જવાનો. વાય શું છે? 1 થી 20 છે. એની અંદર બધું જ આવી જવાનું છે. તો આપણને પૂછેલું છે વિધેયનો પ્રકાર એટલે કે કેનો પ્રકાર.
જો દરેક વસ્તુ આની અંદર આવી જતી હોય તો શું છે કહેવાય એને? તો એને કહેવાય અનેક એક વિધેય. શું કહેવાય? અનેક એક વિધેય. જો આ બંને અલગ હોય એટલે કે આ જે જવાબ આવે એ વાયમાં ન હોય તો એને શું કહેવાય? એક વિધેય. આગળનો દાખલો જોઈએ એટલે વધારે સમજ પડે. આપણે આખું ચેપ્ટર અહીંયા પૂરું કરવાનું છે એટલે અહીંયાથી સ્કીપ કરવાનું નથી, વિડીયો પૂરેપૂરો વિડીયો જોવાનો. અને જો વિડીયો જોયા પછી ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો કરી લેજો, જેથી કરીને 12મા ધોરણમાં પણ તમને પૂરેપૂરી આ ચેનલ ઉપયોગી સાબિત થાય. એચ જેમ એ ટેન્સ બી છે માટે એ આપેલો છે અને બી આપેલો છે. આપણને એચ એક્સ આપેલા છે x + 5. તો આપણે પહેલાં લખી દઈએ એચ એક્સ બરાબર x + 5. હવે આપણે એને શું કરવાનું છે ખાસ ધ્યાન આપી જોઈ લેવાનું. તો આપણે એ કેટલા છે? 1 2 3 અને એની અંદર એક્સની જગ્યા પર મૂકવાના. જવાબ શું આવવો જોઈએ? 3 4 5 6 7 8 એની અંદર આવી જવો જોઈએ. તો પહેલાં આપણે લખીએ h1 એટલે x બરાબર કેટલા લેવાના? 1 અને 5 એટલે કેટલા જવાબ આવશે? 6. હવે h બરાબર કેટલા લઈશું આપણે? 2 એટલે 2 + 5 એટલે જવાબ કેટલો આવશે? 7. હવે આપણે x બરાબર કેટલા લઈશું? 3 એટલે 3 + 5 એટલે જવાબ કેટલો આવશે? 8. તો 6 7 અને 8 આમાં છે, પરંતુ આપણે જોઈ શકીએ પ્રદેશ ગણના ઘટકો કેટલા છે? 1 2 3 માટે જવાબ આવે 6 7 8. માટે આ જે વિધેય છે એ વિધેય h એ કેવો હશે? એક વિધેય છે. કેવો વિધેય કહેવાય? એક વિધેય કહેવાય. આગળ ચાલીએ દાખલા નંબર એના પછીનો. જો પીએ બરાબર પીએ જેમ એ ટેન્સ બી px બરાબર 2x - 3 અને વિસ્તાર આપેલો છે -2 - 1 0 હોય તો વિધેયનો પ્રદેશ ગણ આપણે શોધવાનો છે. હવે પ્રદેશ ગણ શોધવાનો એટલે શું? આપણને જવાબ આપી દીધેલો એવું કહેવાય. એટલે આપણે pxનું સૂત્ર મૂકીએ. પહેલાં px બરાબર 2x - 3 અને આપણે શું કરતા હતા? આ જવાબ આપણે શોધતા હતા. અત્યારે આપણને જવાબ આપી દીધો એટલે આપણે જ્યાં px લખ્યું છે ત્યાં પહેલાં શું લઈશું? -2. એટલે પહેલો જવાબ -2 બરાબર 2x - 3. આ -3 ને આ બાજુ લઈ લઈએ એટલે -2 + 3 બરાબર 2x. એટલે 1 બરાબર 2x એટલે x બરાબર 1/2. આ પહેલો જવાબ. બીજો જવાબ લઈએ તેમાં -1 આગળ લઈ લે -1 બરાબર 2x - 3. સેમ વસ્તુ -1 + 3 બરાબર 2x. આ ઓછા છે એટલે આ બાજુ લઈ લે. 3 માંથી 1 જાય તો 2 બરાબર 2x એટલે x બરાબર 2/2 એટલે x બરાબર 1. અને છેલ્લો જવાબ જેમાં આપણે 0 બરાબર 2x - 3 લઈ લે એટલે જે px છે તો અહીંયા પર રહેવાના જ. px બરાબર 2x - 3 અને pxની જગ્યા પર -1. એક્ઝેક્ટ એ પણ અહીંયા રહેવાનું. px બરાબર 2x - 3 અને pxની જગ્યા પર 0 એટલે 0 છે -3 ને આ બાજુ લઈ લે +3 બરાબર 2x એટલે 3 બરાબર 2x એટલે x બરાબર 3/2. આ આપણો પ્રદેશ જે આપણે શોધવાનો કીધો પ્રદેશ ગણ એ આપણો જવાબ થશે. એટલે આપણે લખી શકીએ પ્રદેશ ગણ બરાબર કેટલો જવાબ આવ્યો આપણો? 1/2, 1 અને 3/2. અને આપણને શું કરે? આપણને આ સહપ્રદેશ આપે અને આ પ્રદેશ આપે અને પછી દાખલો ગણીએ તો આપણને આ વિસ્તાર મળે. કેટલીક વાર આવો દાખલો પૂછાય. આગળ ચાલીએ. આપણે આખું ચેપ્ટર આજે પૂરું કરવાનું છે એટલા માટે આપણે ઝડપથી જોઈએ છીએ. આગળ જોઈએ f જેમ r ટેન્સ r કેટલો છે? -1 અને 1. આપણે મેઇન વસ્તુ આ છે fx આપેલો છે અને એની અંદર આપણને હોય તેવું પૂછેલું છે એટલે f2 માઇનસ f -2ની કિંમત શોધવાની છે. એટલે અહીંયા તમે f2 ને આ પણ f છે એટલે fની જગ્યા પર એકવાર 2 મૂકીશું અને fની જગ્યા પર એકવાર -2 મૂકીશું અને પછી એમાંથી માઇનસ કરી દઈએ. જોઈએ આપણે પહેલાં fxનું સૂત્ર મૂકીએ 1 - 1/1 - x². શું કરવાનું છે આપણે? f2 એટલે અહીંયા f2 લખી દઈએ. ચલો f2 લખી દઈએ એટલે xની જગ્યા પર શું મૂકવાનું છે? હવે 2 મૂકવાનું છે. 1/1 -
2નો વર્ગ એટલે 1 - 1/1 ઓછા 4 આવશે. કેટલા આવશે? 4. એટલે 1 - 1/, કેટલા આવવાના? -3. હવે આ ઓછા ઓછા શું થઈ જશે? તો +1/3. એટલે ઓછા ઓછા વત્તા થઈ ગયું. હવે લસાઅ કેટલો લેવાનો? 3. અને 3 આપવાને 3 + 1 એટલે જવાબ આવશે 4/3. આ F2નો જવાબ કેટલો આવ્યો? 4/3. હવે F-2 આપણે શોધી લઈએ. એટલે જ્યાં છે ત્યાં આપણે -2 મૂકી દઈશું. સેમ વસ્તુ છે 1 - 1/x અને xની જગ્યા પર -2નો વર્ગ. સેમ દાખલો કોપી ટુ પેસ્ટ સેમ આવો જ થશે. એટલે 1 - 1/1 - -2નો વર્ગ એટલે કેટલો થવાનો? તો -2નો વર્ગ પણ 4 જ થાય. એટલે 1 - 1/3. ફરીથી ઓછા ઓછા શું થાય? તો વત્તા. એટલે 1 + 1/3. લસા 3 લઈએ અને 3 આપી એટલે 3 + 1 એટલે જવાબ આવશે 4/3. એટલે F-2 પણ કેટલો જવાબ આવ્યો? 4/3. બંનેનો જવાબ 4/3. અને આપણને શું પૂછેલું છે? F2 માંથી F-2 માઇનસ કરવાનું છે. એટલે આપણે લખીશું F2 - F-2. F2 કેટલો છે? તો 4/3 અને માઇનસ આ પણ કેટલો છે? તો 4/3. એટલે આપણો જવાબ આવશે કેટલો? 0. 0 આપણો જવાબ આવશે. આગળ જોઈએ 9મો દાખલો. જો f જેમ n ટેન્સ n fx બરાબર x - 3/x + 4નો પ્રદેશ કણ 0, 3, 4 હોય તો 3, 6 હોય તો વિસ્તાર આપણે શોધવાનો હોય. વિસ્તાર એટલે RF આપણે શોધવાનો છે. એટલે આપણે શું કરવાનું છે? xની જગ્યા પર એકવાર 0, xની જગ્યા પર 3 અને xની જગ્યા પર 6 મૂકવાના છે. એટલે આપણે fx બરાબર લખીએ x - 3 અને x + 4. પહેલાં લઈશું f0. એટલે 0 - 3 અને 0 + 4 એટલે જવાબ આવશે -3/4. આ પહેલો જવાબ. આગળ ચાલીએ F3 લઈએ. હવે 3 લઈએ ને એટલે એ 3 છે એટલે x 3 અને 3 + 4 એટલે જવાબ 0/7 એટલે 0. અને છેલ્લો જવાબ છે F6 એટલે 6 - 3 xની જગ્યા પર 6 અને 6 + 4 એટલે જવાબ આવશે 3/10. એટલે આપણો એક જવાબ આવ્યો 3/4, બીજો આવ્યો 0 અને ત્રીજો આવ્યો 3/4. એટલે આપણે વિસ્તાર તરીકે એવું લખી શકીએ વિસ્તાર એટલે કે RF બરાબર શું લખવાનું? પહેલાં -3/4 જવાબ, બીજો 0 જવાબ અને ત્રીજો છે 3/10. એટલે ખૂબ જ સરળતાથી આપણે આ દાખલો કરી શકીએ. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 10. હવે 15 દાખલા જ વિડીયોમાં જોવાના છે, જેથી કરીને વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી આ વિડીયો જોવાનો છે, જેથી કરીને બીજી વાર ચેપ્ટર તમારે શીખવું પડે નહીં, સમય બચે આપણો. અને દરેકે દરેક વિડીયો આપણે આપણી ચેનલ પર મૂકેલા છે ત્યાંથી જોઈ લેવાના અને અગાઉ પણ મૂકાતા રહેશે. અહીંયા fxનું આપણને જે સૂત્ર આપેલું છે એના આધારે F3 અને F2 શોધવાનો. F3 અને F2 શોધવાનો, પછી F3માંથી F2 માઇનસ કરી નાખવાનો. પહેલાં આપણે શોધીએ F3. તો પહેલાં 3 મૂકી દેવાના. એટલે જ્યાં x છે ત્યાં કેટલા આવશે? 3. તો પહેલાં આવશે 3નો વર્ગ કૌંસમાં 3 + 1 એનો વર્ગ અને છેદમાં 4. 3નો વર્ગ 9 થાય અને અહીંયા આવશે 4નો વર્ગ છેદમાં 4. એટલે 9 × 16 છેદમાં 4. હવે 4ને આપણે ઉડાવી પણ શકીએ. એટલે જો ઉડાડવું હોય તો કેવી રીતના ઉડશે? તો 4 4 ઉડી જાય એટલે અહીંયા આવશે 4 અને 9 ચોક આપણો 36 જવાબ આવે. 9 ચોક કેટલો આવે? 36 જવાબ આવે. આ પહેલો જવાબ. હવે આપણે શોધીએ F2. એટલે હવે કેટલા મૂકવાના છે? 2. 2નો વર્ગ કૌંસમાં 2 + 1નો વર્ગ છેદમાં 4. 2નો વર્ગ 4 અને અહીંયા આવશે 3નો વર્ગ અને છેદમાં 4. 4 4 ઉડી જાય તો 3 × 3 3નો વર્ગ એટલે 9. એટલે આપણો જવાબ આવ્યો 9. આપણને પૂછેલું F3માંથી F2 માઇનસ છે.
એટલે F3 માઇનસ F2 બરાબર 36 માઇનસ 9. 36માંથી 9 જાય એટલે આપણો જવાબ આવશે 27. ખૂબ જ સરળ દાખલો છે, સરળતાથી સમજી શકાય એવો છે. એકાદ વિડીયો આપણે એવો પણ બનાવ્યો છે જેમાં બધા જ જે ઉદાહરણો છે ટેક્સ્ટબુકના એનો પણ આપણે બધા જ સમાવેશ કરી લઈશું, જેથી કરીને એમાં પણ તમને પ્રોબ્લેમ ન થાય. કેટલીક વાર ઉદાહરણમાંથી પણ પૂછાય ને એટલા માટે. ચલો આગળ ચાલીએ. 11મો દાખલો છે. જો f જેમ r ટેન્સ r fx આપણને આપેલું છે અને fનો પ્રકાર આપણે જણાવવાનો છે. હવે fનો પ્રકાર જણાવવાનો છે, પણ શું લેવાનું છે આપણને કીધું નથી. એટલે આપણે કોઈ પણ 4-5 દાખલા કરી શકીએ. જરૂર નથી કે આપણે કયો દાખલો કરવાનો. આપણે દાખલા કરવા હોય તો કઈ રીતે કરી શકીએ સમજો કે, એટલે -3 -2 -1 0 1 2 3 ડોટ 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 અને આ બાજુ પર અસંખ્ય, એવા અસંખ્ય દાખલાઓ આપણે કરી શકીએ. આપણે જે દાખલો કરવો હોય એ કરી શકીએ. જરૂરી નથી કે આપણે કયો દાખલો કરવાનો છે. તો આપણે કોઈ પણ લઈ લઈએ, આમાંથી 2 લઈ લઈએ, આ બાજુ 1 લઈ લઈએ, જે કરવું હોય તે કરી શકીએ. તો આપણે પહેલાં દાખલો કરીએ. fx બરાબર x² વત્તા 2x ઓછા 1, જે દાખલો કરવો હોય. સમજો કે આપણે 3 લઈએ તો f ઓછા 3 એટલે ઓછા 3નો વર્ગ વત્તા 3, અહીંયા 2 અને ઓછા 3 ઓછા 1. ઓછા 3નો વર્ગ એટલે 9, 3 દુ 6 અને ઓછા 1 એટલે 9માંથી 7 જાય તો આપણો જવાબ આવે કેટલો? 2. એટલે એક જવાબ આવ્યો આપણો 2. એ જ રીતના આપણે બીજો દાખલો કરી શકીએ. f -2 તો -2નો વર્ગ વત્તા 2 અને -2 ઓછા 1, 2નો વર્ગ 4, અહીંયા ઓછા 4 વત્તા ઓછા ઓછા નીચેનો ઓછા 1 એટલે 4 ઓછા 5 એટલે આપણો જવાબ આવશે ઓછા 1. એ જ રીતના આપણે f2 પણ લઈ શકીએ. હવે 2 એટલે શું? વત્તા 2 લેવાના એટલે 2નો વર્ગ વત્તા 2 અને અહીંયા પણ 2 ઓછા 1, 2નો વર્ગ 4 વત્તા 4 ઓછા 1 8 ઓછા 1 એટલે 7. એટલે આવા અસંખ્ય જવાબ આપણે મેળવી શકીએ. તમારે જે જવાબ મેળવવા એ મેળવી શકીએ. આપણે અહીંયા 3 જોયા. હજુ તમારે જોઈતો હોય તો આપણે બીજો એક લઈ લઈએ. ઓછા 1નો વર્ગ વત્તા 2 ઓછા 1 ઓછા 1. ઓછા 1નો વર્ગ એટલે 1 જ થવાનો. 2 1 2 એટલે ઓછા 2 થવાના અને ઓછા 1 એટલે 1 ઓછા 3 એટલે જવાબ આવશે ઓછા 2. હજુ એકાદ દાખલો કરવો હોય તો આપણે f1નો પણ લઈ લઈએ. f1 કેટલો આવશે? તો 1નો વર્ગ વત્તા 2 1 અને ઓછા 1, 1 વત્તા 2 ઓછા 1 એટલે 3 ઓછા 1 એટલે જવાબ આવશે 2. અને આ જે બધું જ છે એ આપણો પ્રદેશ બનવાનો. આ પ્રદેશ હતો એટલે સહપ્રદેશ બને. અને આ જે જવાબો છે એ કાં આવવાના છે? તો બધા જવાબો અંદર આવી જ જવાના છે. એટલે જુદા જુદા ઘટકો માટે જે 0 અને 2 પ્રતિબિંબો કેવા મળવાના છે? આપણને સમાન મળવાના છે. સરખા પ્રતિબિંબો જોઈએ જે અહીંયા છે એવા સરખા પ્રતિબિંબો પણ મળવાના જ છે. એટલે આ અનેક એક વિધેય કહેવાય. કેવો વિધેય કહેવાય? અનેક એક વિધેય. એટલે આપણને પૂછે તો આપણે આ જવાબ આપી શકીએ. આગળ દાખલા નંબર 12, વાસ્તવિક વિધેયની વાત છે અહીંયા. હવે વાસ્તવિક વિધેય એટલે કેવો વિધેય એની શરૂઆત આપણે કરીએ દાખલાથી. તો વાસ્તવિક વિધેય fx બરાબર 2x ઓછા 4 x વત્તા 4, xની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે? હવે કઈ કિંમત માટે શૂન્ય મળે? તો આપણે ડાયરેક્ટ જે જવાબ છે એ fxની જગ્યાએ 0 મૂકી દેવાનો એટલે આપણને જવાબ મળી જાય 2x ઓછા 4 અને x વત્તા 7. જ્યાં fx છે ત્યાં જ આપણે 0 મૂકી દેવાનો એટલે આપણને જવાબ તરત જ મળી જશે. આનો ગુણાકાર 0 સાથે એટલે 0x વત્તા 7 અને આ બાજુ પર 2x ઓછા 4. આ બધું જ થવાનું એટલે 0 થઈ જવાનું એટલે 2x ઓછા 4. આ 4ને આ બાજુ લઈ લેવાના એટલે 0 વત્તા 4 બરાબર 2x એટલે 4 બરાબર 2x એટલે x બરાબર 4/2 એટલે x બરાબર 2 એ આપણો જવાબ આવશે. એટલે જ્યારે 2 મૂકીએ ત્યારે 0 જવાબ આવે. દાખલા નંબર 13 તરફ આગળ વધીએ. ઝડપથી આપણે પૂરું કરીએ. f z પછી 2 છે અને ટેન્સ z છે. fx અહીંયા આપેલો છે. વિધેયનો પ્રકાર ફરીથી આપણે નક્કી કરવાનો છે કે વિધેયનો પ્રકાર કયો આવશે. જ્યારે પણ આવું આપે એટલે આપણે કોઈ પણ મૂલ્ય લઈ શકીએ. આપણે જે મૂલ્ય લેવું હોય તે. ચલો શરૂઆત કરીએ આપણે. fx બરાબર x² વત્તા x ઓછા 6 અને x ઓછા 2.
ફરીથી આપણે પહેલાં એફ ઓછા 3 લઈએ. એવું નથી કે 3 જ લેવાનું, તમે 2 પણ લઈ ગમે તે લઈ શકો, આપણે ખાલી લઈએ છીએ ત્યારે 3નો વર્ગ વત્તા ઓછા 3 ઓછા 6 અને છેદમાં ઓછા 3 ઓછા 2. ઓછા 3નો વર્ગ એટલે 9 થાય અને 3 વત્તા ઓછા 3 થવાના એટલે 6 થવાના અને નીચે આવવાના ઓછા 5. ઉપર ઓછા 9 થવાના અને ઓછા 9 થવાના. 9 ઓછા 9 છેદમાં ઓછા 5 એટલે 0 છેદમાં 5 એટલે 0 જવાબ આવવાનો. પહેલો જવાબ કયો આવ્યો? 0. હવે આપણે બીજો જવાબ લઈએ, -2 લઈ લઈએ. -2 લઈએ તો 2નો વર્ગ થવાનો વત્તા -2 ઓછા 6 છેદમાં ઓછા 2 ઓછા 2. 2નો વર્ગ એટલે 4 થવાનો અને અહીંયા તો ઓછા 2 ને ઓછા 6 અને છેદમાં ઓછા 4 એટલે 4 ઓછા 8ના છેદમાં ઓછા 4 એટલે ઓછા 4ના છેદમાં ઓછા 4. ઓછા ઓછા નીકળી જાય એટલે જવાબ કેટલો આવશે આપણો? 1. એટલે F -2 બરાબર આપણો 1 જવાબ આવે. આગળ ચાલીએ આપણે F -1ની જે, ચલો 1 લઈ લે. હવે F1નો આપણે દાખલો કરી નાખીએ. એવું નથી, આપણે કોઈ પણ દાખલો કરી શકીએ. ચાલો 1 લઈ લઈએ એટલે 1નો વર્ગ વત્તા 1, અહીંયા વત્તા છે એટલે 1 અને પછી ઓછા 6 અને છેદમાં 1 ઓછા 2. 1નો વર્ગ 1, 1 ઓછા 6 અને છેદમાં ઓછા 1. તો 2 ઓછા 6 છેદમાં 1 એટલે ઓછા 4ના છેદમાં ઓછા 1 એટલે આપણો જવાબ આવશે 4. તમે 0, 1 અને 4 એટલે આ રીતે આપણા જવાબો કેવા આવે છે? તો સમાન પ્રતિબિંબો આપણને મળતા નથી, જવાબ બધા અલગ અલગ આવે છે. એટલે આ કયો વિધેય કહેવાય? જો અલગ અલગ જવાબ આવે તો એક વિધેય કહેવાય. કેવો વિધેય કહેવાય? એક વિધેય. અને જો સમાન જવાબ આવે તો કયો વિધેય કહેવાય? તો અનેક વિધેય કહેવાય. દાખલા નંબર 2 હવે બાકી છે, 14 અને 15. પછી આપણે વિભાગ ડી જોઈશું. વાસ્તવિક વિધેય fx આપણને આપેલું છે અને f0ની કિંમત આપણે શોધવાની છે. બહુ જ સરળ દાખલો છે, જ્યાં x છે ત્યાં આપણે 0 મૂકી દઈશું એટલે fx બરાબર 6x3 ઓછા 5x વત્તા 15. એટલે x બરાબર કેટલા મૂકવાના છે? આપણે 0 મૂકી દેવાના અને 5ની 0 ઘાત વત્તા 15 એટલે 6. 0નો ઘન એટલે કેટલો થવાનો? તો અહીં 6 ને 0નો ઘન એટલે 0 જ થવાનો. 5ની 0 ઘાત એટલે 1 થવાનું વત્તા 15. 6 ગુણ્યા 0 એટલે 0, 1 અને 15. 15માંથી 1 જાય તો આપણો જવાબ આવશે 14. fx બરાબર 14. આ કેટલીક વાર ખોટું પડે, કેમ કે 5ની 0 ઘાત તમે 0 મૂકી દે એટલે તમારો જવાબ 15 આવે, પણ આપણો જવાબ 14 આવશે. છેલ્લો દાખલો, વાસ્તવિક વિધેય fx x3 ઓછા 2x ને 1/x માટે f3 અને f ઓછા 3. તો પહેલાં f3 મૂકી દઈએ આપણે. xની જગ્યા પર કેટલા મૂકવાના છે? 3. એટલે 3નો ઘન ઓછા 2xની જગ્યા પર 3 વત્તા 1/3. 3નો ઘન એટલે 27, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 દુ 6 વત્તા 1/3. ચલો 27માંથી પહેલાં તો આપણે 6 માઇનસ કરીએ તો 27માંથી 6 જાય તો કેટલા આવશે? 27માંથી 6 જાય તો 21 વત્તા 1/3 આવશે. હવે લસા લઈશું. લસા કેટલા આવશે? 3. એટલે લસા લઈશું અહીંયા 3. 21 તાળી 63 વત્તા 1 એટલે આપણો જવાબ આવશે 64/3. હવે -3 લઈએ. fx છે તેની જગ્યાએ શું લઈશું? -3. એટલે પહેલાં તો -3નો ઘન પછી 3 છે એટલે -3 વત્તા 1/3. -3નો ઘન એટલે -27. 3 તાળી 9 પંટુ વત્તા 9. 3 તાળી 9 એટલે કેવા થઈ જશે? વત્તા 9 થઈ જશે. સોરી, અહીંયા કેટલા છે? 2 છે એટલે 2x છે. એટલે ઓછા ઓછા વત્તા પણ કેટલા થશે? વત્તા 6 થઈ જશે. કેમ કે અહીંયા તો 2 છે ને, એના જો fxમાં આગળ કેટલા છે? 2 એટલે 6 થઈ જશે. વત્તા 1/3. અહીંયા શું છે? માઇનસ છે એટલે 27માંથી 6 જાય તો -21 આવશે. અને -21 આટલામાં થયું. આ વત્તા ઓછા છે એટલે ઓછા 1/3. ફરીથી એ જ વસ્તુ આપણે કરીશું. 21 તાળી 63 એટલે -63 થઈ ગયા અને ઓછા 1 અને છેદમાં તો 3 છે જ. ચલો
63 અને માઇનસ એટલે -64/3 એક જવાબ પ્લસ આવ્યો અને એક જવાબ માઇનસ આવ્યો. હવે આપણે શું કરવાનું છે? F3 વત્તા આપણે શું કરવાનું છે? અહીંયા વત્તા પૂછેલું છે પરંતુ આપણે -F3 શોધવાનું છે. એટલે 64/3 વત્તા -64/3 અને વત્તા ઓછા શું થઈ જાય? ઓછા. એટલે 64/3 ઓછા 64/3 એટલે આપણો જવાબ આવે 0 એટલે કે 0 જવાબ આવે. એટલે આ હતું આપણું સંપૂર્ણ વિભાગ સીનું સોલ્યુશન. પ્રશ્ન F જેમ A ટેન્સ B એમાં આપણને A આપેલો છે 10, 20 અને 30, B આપેલો છે 18, 48, 98, 128 અને 148. પછી આપેલું છે fx બરાબર 5x ઓછા 2 માટે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર આપણે શોધવાનું છે. તો જે પહેલો એ આપણને આપ્યો છે એ આપણો પ્રદેશ કહેવાય. એટલે આપણે લખી દેવાનું પહેલું પ્રદેશ બરાબર શું આવશે? જે એ આપેલો છે આપણો પ્રદેશ એટલે એ બરાબર 10, 20 અને 30. આ જે આપ્યા છે એ આપણો પ્રદેશ કહેવાય. અને સહપ્રદેશમાં શું કહેવાય? તો આપણે જે બી છે એ સહપ્રદેશ કહેવાય. લખવાનું સહપ્રદેશ બી બરાબર બીમાં શું લખીશું? 18, 48, 98, 128 અને 148. હવે તમે બરાબર પાડો તો બી ચાલે અને જેમ પાડો તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે શોધવાનું છે વિસ્તાર. વિસ્તાર શોધવા માટે આપણે શું કરવાનું છે? આપણને fx આપેલું છે. fx બરાબર 5x ઓછા 2 આપણને આપેલા છે. જ્યાં x બરાબર આપણે કેટલી કિંમત મૂકીશું? તો x બરાબર આપણે a ની કિંમત મૂકવાની. અને જવાબ કયો આવવો જોઈએ? તો જવાબ જે બીમાં જે છે એ જવાબ આવવો જોઈએ. શરૂઆત કરીએ આપણે. શું કરવાનું છે? પહેલાં fx બરાબર તો fx બરાબર પહેલાં 10 લઈએ એટલે f10 એટલે xની જગ્યા પર કેટલા મૂકીશું? 10 અને પછી 2. 10 50 -2 એટલે આપણો જવાબ આવશે 48. શું આ છે આપણે જોવાનું? તો અહીંયા છે 48 છે. ચાલો ફરીથી fની જગ્યા પર x છે એટલે ફરીથી fx બરાબર 5x ઓછા 2 અને fxની જગ્યા પર શું મૂકીશું? f20 કારણ કે એમાં 20 છે એટલે હવે આપણે xની જગ્યા પર 20 લઈશું. 20 50 100 માંથી 2 જાય તો કેટલા આવશે? 98. એ પણ તમે આની અંદર જોઈ શકો છો. અને લાસ્ટ છે 30. ફરીથી fx બરાબર 5x ઓછા 2 લઈએ અને અહીંયા લખીએ f30 એટલે 5, 30 અને 2. 30 50 150 -2 એટલે જવાબ આવશે 148. 148 પર તમે એ જોઈ શકો છો. એટલે આપણો જે વિસ્તાર આવવાનો એ વિસ્તાર કેવી રીતના લખીશું? તો વિસ્તાર માટે તમારે લખવું પડે વિસ્તાર. વિસ્તાર કોને કહેવાય? તો વિસ્તાર એટલે RF. કેટલા આવશે? 48, 98 અને 148. આ જે જવાબ આવ્યો હોય પરંતુ ખાસ યાદ રાખવાનું કે વિસ્તાર પણ સહપ્રદેશની અંદર આવી જાય છે. ચલો શરૂઆત કરીએ બીજા દાખલાની. બીજો દાખલો અહીંયા આપણને આપેલો છે fx છે, ત્યાર પછી f જેમ p q, અહીંયા p આપેલો છે અને q આપેલો છે. પ્રદેશની વાત કરીએ એટલે પહેલું જે પ્રદેશ, બીજો હોય એ સહપ્રદેશ. એટલે પ્રદેશ સહપ્રદેશમાં હવે પ્રોબ્લેમ થવી જોઈએ નહીં. તો આપણે પહેલાં લખી દઈએ પ્રદેશ. પ્રદેશમાં શું લખીશું? તો પ્રદેશમાં આપણને જે આપેલું છે અહીંયા -1/2, 1/2 અને 3/2. સહપ્રદેશમાં શું લખીશું? તો સહપ્રદેશમાં જે અહીંયા આપણને બીજામાં આપેલું છે -1/5, 1/3 અને 3. હવે આપણે શોધવાનું વિસ્તાર અને વિસ્તાર માટે આપણને આ fxની જરૂર પડે એટલે આપણે લખીશું fx બરાબર x/2 - x. કેટલા દાખલા કરવાના છે આપણે? તો આપણે 4 દાખલા કરવાના છે. પહેલાં આપણે કેટલા મૂકવાના છે? 1/2, પછી 1, પછી 1/2 અને પછી 3/2. એટલે xની જગ્યા પર હવે કિંમત મૂકીને દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. પહેલાં આપણે મૂકીશું 1/2 એટલે f xની જગ્યા પર 1/2. ઉપર x છે એટલે ઉપર 1/2
અને નીચે 2 ઓછા પછી કૌંસમાં 1/2 ઓછા છે. ફરીથી ઉપર -1/2, નીચે 2 છે, ઓછા ઓછા શું થઈ જશે? વત્તા 1/2. હવે નીચે લસા લઈ લઈએ તો ઉપર -1/2 રાખીએ, નીચે લસા 2 દુ 4 વત્તા 1/2. હવે શું કરીશું? આ જે છેદ છે ઉપર જશે ને આ જે છેદ છે એ નીચે આવશે. અને એવું ન કરવું હોય તો આપણે આ ઉપર કરી શકીએ -1/2 ગુણ્યા અને વ્યસ્ત કરી નાખીએ 2/5. જો આવું કરીએ તો પણ ચાલે. હવે આપણે 2 ને ઉડાવી દઈએ. ઉપર કેટલા વધ્યા છે? -1 અને નીચે કેટલા છે? 5. એટલે -1/5 આપણો જવાબ. શું કરવાનું છે ફરીથી એકવાર જોઈ લેજો એટલે ખબર પડી જાય. વિડીયો લાંબો નહીં થાય એટલે આપણે ફરીથી નથી બોલતા. ચલો હવે આપણે શોધવાનું છે f1. ફરીથી આપણે fxની કિંમત મૂકીએ એટલે x/2 ઓછા x. હવે આપણે 1 મૂકવાનો છે એટલે f અહીંયા 1, xની જગ્યા પર 1 એ 2 ઓછા 1 એટલે 1/1 એટલે આપણો જવાબ આવશે 1. ફરીથી fx બરાબર x/2 ઓછા x. હવે કિંમત કેટલી મૂકવાની છે? 1/2 એટલે અહીંયા 1/2 f 1/2 એટલે ઉપર 1/2 અને નીચે પણ 1/2. લસા લઈએ, ઉપર 1/2 જ રાખીએ, નીચે 2 દુ 4 ઓછા 1/2 એટલે આપણો જવાબ કેટલા આવશે? 1/2 અને નીચે 4માંથી 1 જાય તો 3/2. ફરીથી 1/2 ભાગાકાર છે એટલે એને વ્યસ્ત કરી દઈએ તો કેટલા થાય? 2/3. આ ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો વ્યસ્ત થઈ જાય એટલે જવાબ આવશે 1/3. કેટલું સરળ છે. ચલો હવે છેલ્લું એટલે 3/2 મૂકવાના. હવે આપણે શું કરીશું? fx બરાબર x અને છેદમાં 2 ઓછા x. હવે xની જગ્યા પર 3/2 મૂકીએ એટલે ઉપર 3/2 અને નીચે પણ 2 ઓછા 3/2. શું કરીશું? ઉપર 3/2, નીચે લેશે 2 દુ 4 અને 3/2 એટલે 3/2 અને 1/2. લસા લીધો. હવે આપણે 3/2 કર્યું. ભાગાકાર છે એટલે ગુણાકારમાં ફેરવીશું 2/1 એટલે 2 ઉડી જાય. આપણો જવાબ આવશે 3. એટલે 1 2 3 અને 4 જવાબ આપણે આવી ગયા. એ 4 જવાબને આપણે શું કરીશું? વિસ્તાર કહીશું. એટલે RF બરાબર -1/5, 1 પછી 1/3 અને 3. આ આપણો વિસ્તાર આવશે. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 3. ચલો દાખલા નંબર 3માં આપણે શું કરવાનું છે? તો દાખલા નંબર 3ની અંદર આપણને f જેમ r ટેન્સ r આપણને આપેલો છે. એના પ્રમાણે આપણે દાખલો જોઈએ તો ચલો દાખલા નંબર 3ની અંદર શું કરવાનું છે? f જેમ r ટેન્સ r fx આપેલું છે હોય તો f-1, f-2 અને f 1/2 ની કિંમત મેળવો. આ 3 દાખલા આપણે કરવાના છે. એટલે આ જે વસ્તુ છે એની અંદર આપણે મૂકવાનું છે. આપણે લખી દઈએ fx બરાબર 1/x 1 વત્તા 1/x અને કૌંસ પૂરો કરીને ઓછા 1. આની જગ્યા પર પહેલાં આપણે f ઓછા 1 મૂકીશું. એટલે જ્યાં x છે ત્યાં કેટલા મૂકીશું? ઓછા 1. એટલે 1 વત્તા 1/-1 અને 12 ઓછા 1. ચલો 1/-1 એટલે કેટલા થવાના? તો જે થાય એટલે આપણે લખી દઈએ. કેટલા થશે? 1/-1 એટલે એ ઓછા 1 ઉડી જાય તો આપણે ઓછા 1 લખી દઈએ ખાલી. અહીંયા શું આવશે? તો 1 છે. લસા લઈએ 1 એટલે ઓછા 1 વત્તા 1 અને છેદમાં ઓછા 1 ઓછા 1. શું થશે? હવે ઓછા ઉપરથી નીકળી જવાનું એટલે આવશે ઓછા 1 ઓછા નીકળી જશે એટલે 0 અહીંયા ઉપર આવવાનો. અને જો 0 નહીં કરવું હોય તો આપણે શું થશે? વત્તા ઓછા એટલે 0 થઈ જાય. 0/1 એટલે એ કેટલા થઈ જશે? 0 ઓછા 1. એટલે આપણો જવાબ શું આવશે? ઓછા અહીંયા છે એટલે ઓછા 0 ઓછા 1 એટલે ઓછા 1.
ફરીથી સમજી લઈએ એકવાર. અહીં 1/-1 એટલે -1, આ લસા લઈએ એટલે 1 × 1 પરંતુ -1 વત્તા છે વચ્ચે તો વત્તા જ રહેવાનું, નીચે -1. આ -1 એટલે ઓછા નીકળી જશે, પણ 1માંથી 1 જાય તો 0 થઈ જાય, એટલે 0/1 આપણે એવું લખે તો પણ ચાલે. 0/1 લખવાની જરૂર નથી, પણ લખે તો પણ ચાલે. અને આનો ગુણાકાર 0 સાથે કરે એટલે 0 થઈ અને -1 છે એટલે -1 આપણો જવાબ આવે. ચલો હવે આપણે શું કરવાનું છે, ફરીથી આ સૂત્ર લખીએ. fx 1/x 1 + 1/x - 1. હવે આપણે એક્સની જગ્યા પર -2 લેવાના છે, એટલે તમને પ્રોબ્લેમ હવે નહીં થશે. -2 અહીંયા 1 + 1/-2 - 1. અહીંયા તો 1/-2 એ તો રહેવાનું જ છે. ચલો ત્યાર પછી અહીંયા લસા લેવાનો છે, એટલે -2 + 1 -2 અને છે -1. કેવું શું કર્યું આપણે તો જોઈએ. અહીંયા 2 × 1 એટલે -2, પછી +1 નીચે તો -2 છે જ, એટલે -1/2 કૌંસમાં 2માંથી 1 જાય તો -1/2 અને -1, એટલે -1/2 પછી -1/2 ની જગ્યાએ બંને જગ્યાએ ઓછા નીકળી જાય, -1. હવે 1 × 1 એટલે 1 અને 2 × 2 એટલે 4, પરંતુ કેવા ઓછા અને વચ્ચે -1, એટલે -1/4 અને -1 છે. લસા લઈશું આપણે 4. આ -1ને કંઈ નથી આપવાનું, પણ આ 1 છે ને 4 આપવાના છે, એટલે આપણો જવાબ આવશે -5/4. -5/4 એ આપણો જવાબ આવશે. આગળ જોઈએ આપણે. હવે દાખલો છેલ્લો છે, એટલે F12 f 1/2 લેવાનું છે. ફરીથી સૂત્ર લખીશું. fx = 1/x કૌંસમાં 1 + 1/x - 1. શું કરવાનું છે આપણે, 1/2 લેવાનું છે. અહીંયા 1/2 એટલે અહીંયા 1/2 1 + 1/2 - 1, એટલે 1/2 તો અહીંયા છે જ. સોરી, અહીંયા ફરીથી 1/2 લેવાનું છે, એટલે એક્સની જગ્યા પર આપણે 1/2, એટલે અહીંયા ફરીથી 1/2 લેવાનું છે. એક્સ છે ફરીથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ દાખલાને બહુ જ અગત્યનો દાખલો છે, ધ્યાન આપીને જોઈ લેજો. જો 1 છે, એક્સની જગ્યા પર 1/2 છે, એ જ રીતના અહીંયા 1 છે અને અહીંયા પણ 1 છે, પરંતુ x/1/2 છે, -1. હવે છેદનો છેદ એટલે અંશ બને, એટલે 2 ને ઉપર લઈ લે એટલે 2/1. એ જ રીતે અહીંયા 2 1 છે, આ 2 ને ઉપર લઈ લે એટલે ફરીથી 2/1 અને -1. હવે 2/1 એટલે નથી એવું જ કહેવાય, કંઈ જ નથી 2/1, એટલે 2 અહીંયા 1 + 2 અને -1, એટલે 2 અહીંયા 3 અને -1, એટલે 3 × 2 કેટલા થશે, 6 - 1, એટલે આપણો જવાબ આવશે 5. એટલે આપણે જે જવાબ પૂછેલા છે 3, પહેલો જવાબ આવશે -1, બીજો જવાબ આવશે -5/4 અને ત્રીજો જવાબ આવશે 5. એ ખાસ અગત્યનો છે, જોઈ લેવો. દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. ચાલો દાખલા નંબર 4 કંઈક આવો છે. જો વિધેય f જેમ a ટેન્સ b fx = 4x - 3 rf આપણને આપેલો હોય તો આપણે df શોધવું. કે df એટલે શું, તો df એટલે પ્રદેશ આપણે શોધવાનો છે. તો પહેલાં આપણે લખીશું fx, એમાં 4x - 3 આપણે. હવે જ્યારે rf આપેલું હોય ત્યારે આપણે જે જવાબ આપેલો છે ત્યાં શું લખવાનું છે, આ જે જવાબ અંદર આપ્યો છે, એટલે પહેલાં આપણે fx = કેટલા લઈશું, 9, પછી 4x - 3. આ જે 3 છે અને આ બાજુ લાવીએ એટલે પ્લસ થઈ જાય, 9 ઓછા છે એટલે આ બાજુ એટલે વત્તા થઈ જાય ને 4x. 9 ને 3 12 = 4x, એટલે x બરાબર કેટલા થશે, 12/4, એટલે x = 3. આ એક જવાબ. ફરીથી લખવાનું fx = 4x - 3. બીજો જવાબ કયો છે, 13. તો હવે fx ની જગ્યાએ 13 લખવાનો અને 4x - 3, આ 3 ને આ બાજુ લાવવાના. 13 + 3 = 4x. 13 ને 3 16 થાય, 16 = 4x, એટલે x = 16/4, એટલે x = 4 જવાબ આવશે. ફરીથી લખવાનું fx = 4x - 3. હવે કેટલા લેવાના, 17, એટલે લખવાનું 17 = 4x - 3.
એટલે 17 3 ને આ બાજુ લાવીએ એટલે વત્તા થઈ જાય અને 4x 17 ને 3 20 બરાબર 4x એટલે x બરાબર 20/4 એટલે x બરાબર 5 જવાબ આવશે. હવે છેલ્લો 25 છે એટલે ફરીથી લખવાનું શું થશે તો fx બરાબર 4x ઓછા 3 અહીંયા લખીશું 25 ફરીથી 4x ઓછા 3 3 ને આ બાજુ લાવીએ એટલે 25 વત્તા 3 બરાબર 4x એટલે 28 બરાબર 4x એટલે x બરાબર 28/4 એટલે x બરાબર 7 આપણો જવાબ આવશે. ખૂબ જ સરળ છે. ચલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 5 અને આ વિભાગનો છેલ્લો દાખલો જે ભાગ 1 માં આપણે જોવાના છે. ત્યાર પછી ભાગ 2 આપણે જોઈશું. જો વાસ્તવિક વિધેય fx બરાબર 2x² માઇનસ 5x વત્તા 4 હોય તો x ની કઈ કિંમત માટે 3fx ઓછા 3fx અને પછી 3 પછી fx અને 5 બરાબર 0 થાય. એટલે આપણે શું કરવાનું છે x ની કિંમત મૂકવાની છે અને 0 થાય એવો જવાબ આપણને આપેલો છે. આ પણ ખૂબ જ સરળ દાખલો ગણાવી શકાય પણ થોડુંક આપણે વિચારવા જેવું છે આ દાખલાની અંદર. હવે શું વિચારવાનું છે એ જોઈએ. પહેલાં આપણને આપેલું શું છે અહીંયા તો fx અહીંયા આપણે લખીએ fx બરાબર 2x² ઓછા 5x વત્તા 4. હવે આપણે શું લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો પહેલું છે f3x એનો મતલબ કે x ની જગ્યા પર આપણે કેટલા લેવાના છે 3x લેવાના છે. એટલે પહેલાં આપણે લખીશું f3x બરાબર x ની જગ્યા પર 3x લઈએ અહીંયા પણ x ની જગ્યા પર 3x લઈએ અને વત્તા 4 એટલે કેટલા આવશે અહીંયા 2 3 છે એટલે કેટલા થવાના અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 છે એટલે f ની જગ્યા પર આપણે 3 લઈ લીધા. કોની જગ્યા પર x ની જગ્યા પર x ની જગ્યા પર 3 એટલે 3 એટલે 9 નો વર્ગ 9x² માઇનસ 15x વત્તા 4 અને 9 કેટલા આવીએ 18x² માઇનસ 15x વત્તા 4. આ પહેલો આપણો જવાબ 18x² માઇનસ 15x વત્તા 4. હવે બીજી વાત કરીએ fx પછી ફરીથી લખીએ આપણે. હવે આપણે શું શોધવાનું છે ફક્ત fx એટલે આપણે શોધીશું 3fx. 3fx એટલે કેટલા થઈ આપણે તો x લખવાનું છે પણ આગળ 3 છે એટલે 2x² ઓછા 5x વત્તા 4 અને ગુણાકાર 3 સાથે કરીએ 3 દુ 6x², 3 પચામ 15x અને 3 ચોગ 12. આ એક જવાબ આવી ગયો અને આ બંને જવાબને ભેગા કરીને પછી 5 લખી દેવાના એટલે આપણો જવાબ આવી જાય. જો શું કરવાનું છે હવે f3x ઓછા 3x વત્તા 5 બરાબર 0 આવું આપણને આપેલું છે ને. તો પહેલામાં જવાબ શું લખવાનો થાય 18x² માઇનસ 15x વત્તા 4 પછી ઓછા બીજામાં જવાબ આપણે આ લખવાનો પરંતુ આ ઓછા છે એટલે કાઉન્સમાં લખીએ 6x² ઓછા 15x વત્તા 12 અને પછી 5. હવે આ કાઉન્સને કાઢીએ એટલે અંદરની નિશાની બધી બદલાઈ જશે 18x² માઇનસ 15x વત્તા 4 ઓછા 6x² ઓછા ઓછા વત્તા 15x અને ઓછા 12 વત્તા 5 બરાબર 0. ચલો હવે શું થશે તો આ 15 ઓછા છે અને આ 15 વત્તા છે એ નીકળી જશે. 18 માંથી 6 જાય તો કેટલા આવશે તો 12x². ત્યાર પછી અહીંયા 4 પ્લસ છે અને 5 પ્લસ છે 4 ને 5 9 થશે અને 12 માંથી 9 જાય તો આવશે 3 એટલે 12x² ઓછા 3 એટલે આપણો જવાબ આવશે 12x² 0 વત્તા 3. 3 ને પેલી બાજુ જઈએ તો કેવા થઈ જાય વત્તા એટલે 12x² બરાબર 3 એટલે આપણો જવાબ આવશે x² બરાબર આ 3 છે એના છેદમાં ને 12 લઈ લઈએ 3/12. હવે 3/12 આવે એટલે આપણે આને ઉડાડીએ તો કેટલા થઈ જાય 4 આવે એટલે x² બરાબર 1/4 અને જો વર્ગમૂળ કરવું હોય તો આપણો જવાબ આવશે x બરાબર વત્તા ઓછા 1/2. કેમ કે કોઈ પણ માઇનસ સંખ્યા હોય તેનો પણ વર્ગ પ્લસ જ થાય અને જો ધન હોય એનો તો કેવી રીતના જો -2નો વર્ગ કરીએ તો પણ 4 થાય અને 2નો વર્ગ કરીએ તો પણ 4 થાય. એટલે આપણે અહીંયા પ્લસ માઇનસ કર્યું છે કે આનો જે વર્ગ છે એ આ જ થશે. જો એ માઇનસ સંખ્યા હશે તો પણ આ જ વર્ગ થશે, આ પ્લસ સંખ્યા હશે તો પણ આ જ વર્ગ થશે. એટલે આપણો જવાબ આવશે x બરાબર વત્તા ઓછા 1/2. ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિધેય.
અને એની અંદર આપણે વિભાગ સી જોયો, ત્યાર પછી વિભાગ ડીની અંદર 1 થી 5 દાખલા આપણે જોયા હતા, એને ભાગ 1 બનાવ્યો હતો. આજે આપણે 6 થી 10 દાખલા જોઈશું, એને ભાગ 2 નામ આપણે આપીશું. જોઈએ, જો એફ જેમ એ ટેન્સ એમ, એ બરાબર અહીંયા આપણને આપેલું છે 1 લેવાનો છે પરંતુ 5 લેવાના નથી, એટલે આપણે એ બરાબર લખી કાઢીએ. એ બરાબર 1 2 3 અને 4 આટલું જ થશે. કેમ કે 1ની અહીંયા નીચે બરાબર છે એટલે 1 લેવાનો, 5ની નીચે બરાબર નથી એટલે એ લેવાનો નથી. ત્યાર પછી આ આપણને એ મળી ગયું. એ પછી આપણને આપેલું છે એમ. ચલો એમની અંદર આપણે શું લઈશું, તો એમ બરાબર આપણે લખીશું અહીંયા 1ની નીચે પણ છે અને 20ની નીચે પણ છે, એટલે એમ બરાબર કેટલા થશે, 1 થી લઈને 20 સુધી બધા જ આવશે. 3 4 5 6 7 8 9 10 એમ ક્યાં સુધી આવશે, 20 સુધી લખી દેવાનું. 11 12 13 14 15 16 17 18 19 અને 20, એટલે એમ 20 સુધી આવી ગયા. હવે fx આપણને આપેલો છે, એના આધારે આપણે વિસ્તાર શોધીશું. એટલે આપણે fx બરાબર x² વત્તા 1. હવે આપણે જે એની કિંમત છે આમાં મૂકવાની છે, તો એની કિંમત કેટલી છે, 1 2 3 4, એટલે આપણે 4 દાખલા થશે. એટલે આપણે ફરીથી fx લખીએ, તો આ fxની અંદર પહેલાં f1 શોધીશું, કે પહેલાં 1 મૂકવાના, એટલે 1નો વર્ગ વત્તા 1, એટલે 1 વત્તા 1, એટલે આપણો જવાબ આવશે 2. ફરીથી આપણે fx બરાબર xનો વર્ગ વત્તા 1 લખીએ, ત્યાં x બરાબર કેટલા લેવાના છે, 2, એટલે 2નો વર્ગ વત્તા 1 એટલે કેટલા આવશે, 4 વત્તા 1, એટલે આપણો જવાબ આવશે 5. ફરીથી આપણે fx બરાબર xનો વર્ગ વત્તા 1, હવે લેવાના આપણે 3, એટલે 3નો વર્ગ વત્તા 1 એટલે કે 9 વત્તા 1, એટલે જવાબ આવશે 10. અને હવે છેલ્લે ફરીથી fx બરાબર xનો વર્ગ વત્તા 1, x બરાબર કેટલા લેવાના, 4, એટલે અહીંયા લખીએ 4નો વર્ગ વત્તા 1 એટલે 16 વત્તા 1 એટલે 17. અને આ 4 જવાબ અહીંયા હોવા જોઈએ. 2 છે, 5 છે, 10 છે અને 17 પણ છે. એટલે આપણો છેલ્લો જવાબ જે આપણે લખવાનો કઈ રીતના લખીશું, તો આપણે લખીશું વિસ્તાર. અને વિસ્તાર એટલે RF, એમાં લખવાના જે જવાબ આવે 2 5 10 અને 17. ચલો ત્યાર પછીનો જે 7મો દાખલો છે એ જોઈએ. ખૂબ જ સરળ દાખલાઓ છે, સરળતાથી માર્ક્સ મેળવી શકાય એવા ચેપ્ટરમાં આપણે પ્રવેશેલા છે અત્યારે. ચલો x² -4 અને x - 2 આપણે શોધવાનું શું છે, તો અહીંયા તમે જોઈ શકો f0 f1 અને -f-2 કરવાનું છે. એટલે પહેલાં 3 દાખલા કરવાના અને પછી આપણે એનો એક દાખલો કરવાનો. ડાયરેક્ટ બધું સાથે કરવા જવાની જરૂર નથી. તો આપણે પહેલાં શું કરીશું, fx બરાબર xનો વર્ગ છે -4 છેદમાં x - 2. હવે જ્યારે xનો વર્ગ આવે તો આપણે શું લખીશું, પહેલાં xનો વર્ગ ઓછા 4 એટલે કેટલા, 2નો વર્ગ અને છેદમાં x - 2. એટલે જ્યારે બંને આ રીતના વર્ગ આવે ત્યારે એકવાર ઓછા લેવાનું, x - 2 અને x વત્તા 2 અને છેદમાં x - 2. x - 2 x - 2 નીકળી જશે, એટલે હવે વધશે કેટલા, x વત્તા 2. એટલે આપણું સૂત્ર બને fx બરાબર x વત્તા 2, એટલે લખી દઈએ fx બરાબર x વત્તા 2. હવે એકદમ ઇઝી, f બરાબર પહેલાં કે x બરાબર કેટલા લેવાના, 0, એટલે 0 વત્તા 2 એટલે આપણો પહેલો જવાબ આવશે 2. ફરીથી fx બરાબર x વત્તા 2, હવે કેટલા લેવીશું આપણે, 1, એટલે 1 વત્તા 2 એટલે આપણો જવાબ આવશે 3. ફરીથી fx બરાબર x વત્તા 2, પણ હવે આપણે કેટલા લેવાના છે, -2 લેવાના છે. અહીંયા -2 એટલે -2 વત્તા 2 એટલે આપણો જવાબ આવશે 0. હવે આપણે 3 ભેગું કરીને લખવાનું, એટલે f0 વત્તા f1 ઓછા f-2 બરાબર. હવે જવાબ કેટલો આવવાનો, તો હવે આપણે શું કરીશું, પહેલાં 2 જવાબ આવ્યો, વત્તા છે એટલે 3 જવાબ આવ્યો અને ઓછા કેટલો જવાબ આવ્યો, 0. એટલે જવાબ આવશે 2 વત્તા 3 ઓછા 0, એટલે આપણો છેલ્લો જવાબ આવશે 5. ચલો આગળનો 8મો દાખલો જોઈએ. વિધેય આપણને આપેલો છે fx માં વર્ગમૂળવાળો દાખલો ઘણીવાર આપણને આ પૂછાય છે.
એટલે ખાસ ધ્યાન આપીને આ જોઈશું. આપણને પ્રદેશ આપેલો છે 4 5 અને પછી આપણે વિસ્તાર શોધવાનો છે. પ્રદેશની અંદર આપણે મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે. પણ આપણે પહેલાં શું કરવાનું છે, આની અંદર જ મૂકી દઈએ. તમે બે રીતે દાખલો કરી શકો અને બંને રીતે દાખલો કરવો હોય તો ચાલે. આપણે પહેલાં આ રીતના કરીએ. fx બરાબર શું કરીશું, તો અહીંયા જે x² ઓછા 16 છે ત્યાં આપણે કેટલા મૂકીશું 4. એટલે પહેલાં એ લખીશું 4² ઓછા 16. 4² કેટલા થાય, તો 4² 16 જ થાય. 16 ઓછા 16 એટલે જવાબ આવશે 0² એટલે 0. એટલે પહેલો જવાબ આવ્યો આપણો 0. એને F4 કહેવાય. કેટલો કહેવાય? F4. ત્યાર પછી આપણે શોધીશું fx બરાબર વર્ગમૂળમાં x² ઓછા 16 અને હવે આપણે લખીશું 5. 5 એટલે અહીંયા લખીશું 5² ઓછા 16. 5² એટલે કેટલા થશે? 25 ઓછા 16 એટલે જવાબ આવશે 9. અને 9નું વર્ગમૂળ કેટલું થશે? તો 9નું વર્ગમૂળ થશે 3. એટલે આપણે જ્યારે RF લખવું હોય તો કેટલા આવે? 0 અને 3. હવે બીજી રીતે શક્ય બને ખરું કે એ આપણે ચેક કરીએ, જેથી કરીને તમને પરીક્ષામાં પ્રોબ્લેમ ન થાય. આપણે ચેક કરી લઈએ. fx બરાબર વર્ગમૂળમાં x² ઓછા 16. એટલે વર્ગમૂળમાં જ રહેવા દઈએ. x² એટલે કેટલા થાય? તો x² એટલે આ રીતે લખીએ અને 4² એટલે આ રીતે લખીએ. શું આવશે હવે? તો આપણે બંને બાજુથી વર્ગ છે એટલે x ઓછા 4 અને x વત્તા 4 અને આ શું આવશે? વર્ગમૂળમાં. ચાલો પહેલાં આપણે x ઓછા 4 ને x વત્તા 4 છે ને, તો પહેલાં આપણે F4 શોધીએ. એટલે xની જગ્યા પર કેટલા મૂકવાના? 4 મૂકવાના. એટલે 4 ઓછા 4 અને 4 વત્તા 4. જવાબ આવે કે ચેક કરે છે. ન આવે તો પણ પ્રોબ્લેમ નથી, એટલે આપણે દાખલો નહીં કરાય એવું સમજ પડે એટલા માટે આપણે કરીએ છીએ. તો 4 ઓછા 4 એટલે કેટલા? 0. અને 4 વત્તા 4 એટલે કેટલા? 8. અને 8નો ગુણાકાર 0 સાથે એટલે કેટલા? 0. એટલે આપણો જવાબ આવશે 0. હવે એની જગ્યા પર 5 મૂકીએ. એટલે F5 બરાબર xની જગ્યા પર કેટલા મૂકવાના? 5 ઓછા 4 અને 5 વત્તા 4. વર્ગમૂળમાં કેટલા મૂકવાના? તો આપણે જોઈએ, વર્ગમૂળ કરી દેવાનું. અને પછી પહેલો જવાબ કેટલા? 5 માંથી 1 અને 5 ને 4 9. 1 ગુણ્યા 9 એટલે કેટલા થાય? 9. અને 9નું વર્ગમૂળ કેટલું? 3. તો તમે એ જોઈ શકો RF બરાબર આમાં પર કેટલા આવ્યા? 0 અને 3. એટલે બંને રીતે તમે દાખલો કરી શકો છો. દાખલા નંબર 9 તરફ આગળ વધીએ. fx બરાબર x² આપણને આપેલો છે. gx બરાબર 5x ઓછા 6 છે. xના સભ્યો 2 3 4 છે. તો બંને વિધેયોની સમાનતા આપણને ચકાસવાનું કીધું છે. કેવી રીતે આપણે ચેક કરીશું? તો આપણે જોઈએ, આપણને પ્રદેશ ગણ આપેલો છે કેટલો? 2 3 અને 4. x² આપણને fx બરાબર આપેલો છે. RF પણ આપણને આપેલો છે. એટલે RF આપણે કેવી રીતના શોધી શકીએ? તો RF બરાબર કેટલો થશે એ આપણે શોધવાનો છે. તો આ જે છે એની અંદર આપણે આ મૂકી દઈએ એટલે એ RF મળી જાય. સમજો કે fx બરાબર x² છે. તો xની કિંમત કેટલી મૂકીશું? તો f2 એટલે કે 2² અને 2² એટલે કેટલા? 4. ત્યાર પછી f3 એટલે 3² 3² એટલે કેટલા? 9. ત્યાર પછી f4 એટલે 4² એટલે કેટલા? 16. તો આ આપણને શું મળ્યું? RF. એટલે RF આપણે આવશે 4 9 અને 16. આ એકની વાત થઈ. હવે આપણે gx આપણને આપેલું છે. gx બરાબર 5x ઓછા 6 છે. હવે એના માટે વિસ્તાર શોધવાનો આપણે. તો એના માટે વિસ્તાર શોધવો હોય તો પહેલાં 2 3 ને 4 જ છે. આમાં પણ આપણે g2 પહેલાં શોધીએ. g2 બરાબર 5 2 અને 6. 5 દુ 10 માઇનસ 6 એટલે કેટલા આવશે? 4. આ પહેલો જવાબ. પછી પાછું gx લખવાનું અને 5x ઓછા 6. હવે gxની જગ્યા પર કેટલા મૂકવાના? 3 મૂકવાના છે xની જગ્યા પર. એટલે g3 બરાબર 5 3 માઇનસ 6 એટલે 15 માઇનસ 6 એટલે કેટલા આવશે? 9. અને ત્રીજું ફરીથી gx બરાબર 5x ઓછા 6 કરીએ. હવે gની જગ્યાએ કેટલા મૂકીશું? xની જગ્યા પર 4. એટલે 5 4 અને 6. 5 ચોગ 20 માઇનસ 6. 5 ચોગ 20 અને માઇનસ 6 એટલે જવાબ કેટલા આવશે?
14, 4 9 14, અહીંયા 4 9 16 હતા. હવે આપણને એવું પૂછેલું છે કે fx અને gx એ સમાન વિધેયો છે કે, તો fx અને gx એ સમાન વિધેય છે. જો વિધેય કેવા છે? સમાન, પરંતુ તેમના વિસ્તાર સમાન નથી. તેથી આપેલા વિધેયો કેવા છે? અસમાન છે. જો fx અને gx એ વિધેય તો સમાન છે એવું થિયરીમાં છે, પરંતુ એનો જવાબ જો એનો વિસ્તાર કેટલો આવ્યો અને આનો વિસ્તાર કેટલો આવ્યો. જો આનો વિસ્તાર 4 9 અને 14 છે અને આનો વિસ્તાર 4 9 16 છે, એનો મતલબ બંને વિધેયો કેવા છે? અસમાન છે. આ બંને વિધેયો કેવા છે? અસમાન છે. ચલો આગળ ચાલીએ. દાખલા નંબર 10 અને આ વિભાગ માટેનો છેલ્લો દાખલો. ત્યાર પછી આપણે ભાગ 3 જોઈશું. કોનો? વિભાગ ડી નો ભાગ 3. આ અગાઉ આપણે વિભાગ ડી નો પાર્ટ 1 બનાવ્યો હતો. એ પાર્ટ 1 ન જોયું હોય તો એ પણ જોઈ લેજો. અને આ પાર્ટ 2 છે, ત્યાર પછી પાર્ટ 3 એનો આવશે. ચલો કે જેમ r ટેન્સ r છે, kx બરાબર x નો વર્ગ વત્તા 3x માઇનસ 12 છે. કે નો પ્રકાર આપણે જણાવવાનો છે કે કે નો જવાબ શું આવશે, એટલે કે નો કેવો પ્રકારનો વિધેય છે તે આપણે જણાવવાનું છે. બહુ જ અગત્યનો દાખલો છે, છેલ્લો દાખલો છે. હવે આપણને અહીંયા કંઈ આપ્યું જ નથી, એટલે આપણે પ્રદેશ ગણ ધારી લેવાનો. આપણી રીતે પ્રદેશ ગણ બરાબર જો આપણે ધારવું હોય તો અસંખ્ય સુધી, આ બાજુ પર અસંખ્ય -3 -2 1 0 1 2 ને 3 ને ડોટ ડોટ ડોટ, આ બાજુ પર અસંખ્ય, આ બાજુ પર અસંખ્ય આવે. આપણને કીધું જ નથી એટલે આપણે એમ જ કોઈ પણ દાખલા કરી શકીએ. જે તમારી ઈચ્છા હોય એ તમે અહીંયા શોધી શકો. આપણે અહીંયા દાખલા કરીશું એ પ્રમાણે 3 2 1 અને 1 2 ને 3 આ જે દાખલાઓ છે એ બધા આપણે દાખલા કરી લઈએ. ચલો પહેલાં x બરાબર -3 મૂકીએ, એટલે x નો વર્ગ 3x નો વર્ગ વત્તા 3 -3 ઓછા 12. 3 નો વર્ગ કેટલા થાય? તો 3 નો વર્ગ 9. 3 ટાલી કેટલા થાય? વત્તા ઓછા 9 થાય, એટલે ઓછા 9 ને ઓછા 12. ત્યાર પછી જે 9 છે, 9 માંથી 12 એટલે 21 માંથી 9 જાય તો જવાબ કેટલા આવશે? -12. તો આ 9 9 ઉડાડી જાય તો -12 આવે. ત્યાર પછી કે -2 એટલે -2 નો વર્ગ વત્તા 3 -2 ઓછા 12. 2 નો વર્ગ એટલે 4, 3 2 ઓછા 6 અને ઓછા 12, એટલે ઓછા 18 માંથી ઓછા 18 માંથી 4 જાય તો -14 જવાબ આવે. ત્યાર પછી કે -1, હવે -1 મૂકીશું. -1 નો વર્ગ 3 -1 અને 12. 1 નો વર્ગ એટલે 1, 3 1 3 પરંતુ ઓછા 3 ને 12. -15 માંથી 1 જાય તો ફરીથી -14 જવાબ આવે. હવે કે બરાબર 0 મૂકીશું, એટલે 0 નો વર્ગ વત્તા 3 અહીંયા 0 ઓછા 12 બરાબર કેટલા આવશે? 0 નો વર્ગ 0, 3 ગુણ્યા 0 એટલે વત્તા 0 ઓછા 12 બરાબર જવાબ આવશે ઓછા 12. ત્યાર પછી કે 1 મૂકીશું અહીંયા. હવે 1 2 ને 3 છે. 1 એટલે ફરીથી 1 નો વર્ગ વત્તા 3 1 અને 12 છે, એટલે 1 નો વર્ગ 1 3 1 3 અને 12. 12 માંથી અહીંયા 4 જાય તો કેટલા આવશે? 8. 12 માંથી 4 જવાબ હતું ઓછા 8. ફરીથી કે 2 શોધીશું, એટલે હવે 2 મૂકીશું. 2 નો વર્ગ વત્તા 3 2 અને ઓછા 12. 2 નો વર્ગ કેટલા? 4, 3 2 કેટલા? 6 -12. 12 માંથી 10 જાય તો કેટલા આવે? -2. કે 2 માં કેટલા? 2 નો વર્ગ 3 2 6, કેટલા આવશે અહીંયા? 3 2 6 અને -12. એટલે આ રીતે આપણે જોઈએ તો એનો જવાબ આવશે -2. ત્યાર પછી શોધીએ કે 3. કે 3 માં કેટલા આવશે? તો 3 નો વર્ગ વત્તા 3 3 -12. 3 નો વર્ગ કેટલા? 9, 3 તાલી કેટલા? 9 -12. 18 માંથી 12 જાય તો કેટલા આવે? 6. એટલે આ રીતે આપણે ઘણા બધા દાખલાઓ કરી શકીએ. અને તમે અહીં જોઈ શકો છો કે અહીં પ્રદેશ ગણના ઘટકો -3 0, અહીં -3 છે આયરો, ત્યાર પછી 0 છે, -3 0 અને -2 ને 1, -2 છે અને -1 છે. એ બધા જવાબો સરખા છે. આ બે જવાબ સરખા છે, આ બે જવાબ સરખા છે, જવાબો કેવા છે? સમાન છે. તેથી આ જે વિધેય છે એ કયો વિધેય કહેવાય? અનેક એક વિધેય કહેવાય. જો એક પણ જવાબ સરખો નહીં આવે તો એને કેવો વિધેય કહેવાય? એક એક વિધેય કહેવાય. fx બરાબર આપણને આપેલું છે, અહીંયા gx આપેલું છે, x ના સભ્યો આપેલા હોય તો સાબિત કરો કે f અને g સમાન
છે. કેવી રીતે આપણે સાબિત કરી શકીએ એ આપણે જોઈએ. પહેલાં તો આપણે અહીંયા fx લખી દઈએ, x છે આગળ અને 3x ઓછા 2. આપણે પહેલાં શું લખવાનું છે, અહીંયા જે સભ્યો આપેલા છે 0 1 2 એટલે એક્સની જગ્યા પર પહેલાં આપણે 0 મૂકીશું એટલે અહીંયા 0 આવશે, 3 0 ઓછા 2 એટલે 0 અહીંયા 0 ઓછા 2 એટલે આપણો જવાબ શું આવશે, 0 ઓછા 2 એટલે જવાબ આવશે 0. એટલે F0નો પહેલો જવાબ કેટલો આવે છે, 0 આવે છે. આ કાઉન્સ હંમેશા રાખજો જેથી કરીને ઓછા 2ના ગુણાકાર 0 સાથે કરે તો 0 આવે. ફરીથી લખીશું fx બરાબર x અને 3x ઓછા 2. હવે fx બરાબર કેટલા મૂકીશું, 1 xની જગ્યા પર એટલે અહીંયા 1, ફરીથી આ મોટો કાઉન્સ લખીએ, અહીંયા 3, અહીંયા 1 અને અહીંયા 2. ફરીથી 1 છે, 3 1 3 ઓછા 2 અને કાઉન્સમાં એટલે 1 અને કાઉન્સમાં પણ 1 જ વધે એટલે f1 બરાબર આપણો જવાબ કેટલો આવે, 1. હવે આપણે જોઈએ આગળ f2 એટલે fx બરાબર x અને આગળ કાઉન્સમાં છે 3x ઓછા 2. અહીંયા f2 લઈશું એટલે અહીંયા 2 આવશે, અહીંયા 3 કાઉન્સમાં 2 ઓછા 2 2 આવશે, 3 2 6 ઓછા 2 2 અહીંયા આવશે અને 4 એટલે આપણો જવાબ આવશે 4 2 8. f2 કેટલો આવે, 8. એટલે વિસ્તારની વાત કરીએ RF તો RF કેટલો આવવાનો, 0 1 અને 8. આ કોની વાત કરીએ, fxની. હવે આપણને gx પણ આપેલું છે અહીંયા તો આપણે લખીશું અહીંયા gx બરાબર xનો ઘન. હવે xનો ઘન એટલે x તો આપણી પાસે છે જ આવ્યા તો આપણે લખીશું અહીંયા પહેલાં g0 એટલે કે 0નો ઘન અને 0નો ઘન તો 0 જ થવાનો. ફરીથી gx બરાબર xનો ઘન. હવે g1 લઈશું એટલે કે 1નો ઘન અને 1નો ઘન પણ 1 જ થવાનો. હવે આપણે લઈશું gx બરાબર xનો ફરીથી ઘન અને અહીંયા લખીશું g2 એટલે કે 2નો ઘન. 2નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. તો અહીંયા તમે જોઈ શકો છો RF બરાબર 0 1 અને 8. અહીંયા પણ 0 1 8 અને અહીંયા પણ 0 1 8. એનો મતલબ બંને જવાબ સરખા આવે છે એટલે f અને g એ સમાન વિધેયો છે. કેવા વિધેય છે, સમાન વિધેય છે. છેલ્લે લખવાનું f અને g સમાન વિધેય છે, આટલું લખી દેવાનું. ચલો આગળ ચાલીએ દાખલા નંબર 12 તરફ. જો fx બરાબર 2x વત્તા 3 આ જે આપેલું છે એ જ આપણું આખું સર્વસ્વ છે, આના દ્વારા દાખલો થશે. અહીંયા જે ડોટ છે એને મેં ગુણાકારમાં કન્વર્ટ કર્યું છે. આવું આપેલું હતું, શું હતું, f2 ઇન્ટુ f1/2. આ જે ડોટ આપેલું એ પણ ગુણાકાર જ કહેવાય, બંને આપેલું એ સરખું જ કહેવાય આપણા માટે. તો પહેલાં આપણે f2 શોધીએ તો આપણે લખીશું f2 બરાબર અહીંયા શું છે 2, xની જગ્યા પર કેટલા લખીશું 2 વત્તા 3, ફરીથી 5, xની જગ્યા પર 2 વત્તા 2, 2 દુ 4 વત્તા 3, 5 દુ 10 વત્તા 2 એટલે જવાબ આવશે 7/12. આ આપણો પહેલો જવાબ કેટલો, 7/12. ત્યાર પછી આપણે શોધવાનું છે f12 એટલે હવે xની જગ્યા પર કેટલા લખવાના, 1/2 વત્તા 3 છેદમાં 5, 1/2 વત્તા 2. અહીંયા 2 છે એટલે આપણે પહેલાં ગુણાકાર કરીએ 2/2 પણ આ ઉડી જશે એટલે ઉપર આવશે 1 વત્તા 3 અને અહીંયા આવશે 5/2 વત્તા 2. આને આપણે લસા લઈ શકીએ એટલે 1/3 એટલે ઉપર 4 આવવાના. અહીંયા લસા આવશે 5 અને અહીંયા આવશે 5 2 14, 2 દુ 4 અને છેદમાં 2. આ 2ને ઉપર લઈ લઈએ એટલે 4 ગુણ્યા 2 અને છેદમાં 5 વત્તા 4 એટલે 9 એટલે આપણો જવાબ આવશે 8/9. પણ આપણને આ નથી પૂછેલો, આપણને તો ગુણાકાર પૂછેલો છે એટલે આપણે શું કરીશું, ફરીથી આગળ દાખલો ચલાવીશું. f2 ઇન્ટુ f1/2. f2 એટલે 7/12 અને આ એટલે 8/9. શું કરીશું હવે, જે ઉઠતું હોય તેને ઉડાવી દઈએ. અહીંયા શું આવશે 4 દુ 8 અને અહીંયા આવશે 4 × 12, 4 4 નીકળી જશે તો ઉપર કેટલા વધ્યા 7 ગુણ્યા 2 અને નીચે કેટલા વધ્યા 3 ગુણ્યા 9. 7 ગુણ્યા 2 એટલે 14 અને 3 ગુણ્યા 9 એટલે 27. આ આપણો છેલ્લો જવાબ
આવશે। દાખલા નંબર 13 તરફ આગળ વધીએ। જો એફ બરાબર આ પ્રમાણે જ આપણે દાખલો કરવાનો છે અને પહેલાં 3 મૂકવાના છે અને પછી ઓછા 3 મૂકવાના છે। એટલે ફરીથી આપણે કરીએ એફ બરાબર 2x² વત્તા 1/x। શું કરવાનું છે? પહેલાં 3 મૂકવાના છે એટલે પહેલાં F3 2 3² વત્તા 1/3 2 3² એટલે 9 વત્તા 1/3 9 દુ 18 વત્તા 1/3 લસા 3 લઈશું। હવે 18 તાલી કેટલા થાય? તો 18 તાલી 54 થાય એટલે અહીંયા લખીશું 54 વત્તા 1 એટલે આપણો જવાબ આવશે 55/3। આ પહેલો જવાબ। કેટલો જવાબ આવ્યો? 55/3। ફરીથી F-3 લઈશું એટલે અહીંયા લખીશું -3 એટલે શું આવશે? 2 -3² વત્તા 1/3 2 -3² એટલે 9 જ થાય વત્તા 1/3 9 દુ 18 થાય પરંતુ માઇનસ છે એટલે 1/3 વચ્ચે વત્તા ઓછા માઇનસ થઈ જશે। લસા કેટલા આવ્યો? તો 3 18 તાલી 54 - 1 એટલે 53/3। કેટલો જવાબ આવશે? 53/3। હવે આપણે શું કરવાનું છે? આ 53/3 જવાબ આવી ગયો। હવે આપણે શું કરીએ? તો હવે આપણે લસા લીધો એને ઉપર વચ્ચે શું કીધેલું છે? પ્લસ કીધેલું છે। હવે પ્લસ કરીને દાખલો લાવવાનો પ્રયત્ન કરીએ। જો કેવી રીતના દાખલો આવશે એ જોઈએ। આપણને પૂછેલું F3 વત્તા F-3 એટલે 55/3 પછી વચ્ચે વત્તા છે એટલે વત્તા લખી દઈએ અને 53/3 લસા કેટલો લેવાનો છે આપણે? 3 એટલે ઉપર 55 વત્તા 53 55 ને 53 કેટલા થશે? તો 55 ને 53 થશે 108 55 55 100 અને 5 ને 3 8 એ ભાગ્યા 3। હવે 108 ભાગ્યા 3 તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો। 3 તાલી 9 1 ના 3 છંગ 18 એટલે આપણો જવાબ આવશે 18। નવનીતમાં ભલે કોઈ પણ રીતે આપેલો હોય તમે આ રીતે સરળતાથી દાખલો કરી શકો। દાખલા નંબર 14 તરફ આગળ વધીએ। એ પણ ઇઝી છે। fx બરાબર 15x3 -4x² વત્તા x વત્તા 10 x સભ્ય છે અને F2/F1 એટલે આપણે ફરીથી પહેલાં F2 શોધીએ। F2 એટલે જ્યાં x છે ત્યાં કેટલા મૂકવાના છે? 2 અહીંયા ઘન 4 એ 2 વર્ગ વત્તા 2 વત્તા 10 15 2 ઘન એટલે કેટલા? 8 4 2 વર્ગ એટલે કેટલા? 4 વત્તા 2 વત્તા 10 15 અથામ 120 થાય 4 ચોક 16 થાય વત્તા 2 વત્તા 10। ચલો 120 માંથી 16 જાય તો કેટલા આવે? 104 વત્તા 2 વત્તા 10 એટલે 106 ને 116 આપણો જવાબ આવે પહેલો। બીજું છે F1 એટલે હવે F1 મૂકીશું એટલે 15 xની જગ્યા પર 1 પછી ઘન ઓછા 4 xની જગ્યા પર 1 પછી વર્ગ પછી 1 અને પછી 10 15 1 નો ઘન 1 4 1 નો વર્ગ 1 વત્તા 1 વત્તા 10 15 1 15 4 1 4 વત્તા 1 વત્તા 10 15 માંથી 4 જાય તો 11 વત્તા 1 વત્તા 10 11 ને 1 12 12 ને 10 22 આ આપણો જવાબ આવશે। પરંતુ આપણે તો ભાગાકાર કીધું છે એટલે આપણે શું લખીશું? F2 ભાગ્યા F1 F2 કેટલા છે? 116 અને આ કેટલા છે? 22 તો હવે આપણે શું કરીશું? ભાગાકાર તો આપણે થવાના નથી તો આપણે શું કરીશું? 58 ગુણ્યા 2 એટલે 116 ને 11 ગુણ્યા 2 એટલે 22 2 નીકળી જાય એટલે આપણો જવાબ આવશે 58/11। ખૂબ જ સરળ દાખલો છે। ચલો દાખલા નંબર 15 અને છેલ્લો દાખલો આ ચેપ્ટરનો। તમે આ ચેપ્ટરમાં વિભાગ સી જોયું હશે, ત્યાર પછી વિભાગ ડીના 3 પાર્ટ જોયા, પાર્ટ 1 પાર્ટ 2 અને પાર્ટ 3। આટલું જોઈ લેશો તો તમને સંપૂર્ણપણે પૂરા માર્ક્સ આ ચેપ્ટરની અંદર મળી જશે। fx બરાબર 5600 અને -4x છે। લખી દઈએ આપણે fx બરાબર વર્ગમૂળમાં 5600 - 4x। હવે x બરાબર કેટલા લેવાના છે? 1000 તેમજ x ની કિંમત બરાબર માટે fx બરાબર 20 થશે એ પણ આપણે મેળવવાનું છે। તો પહેલાં આપણે 1000 મૂકીને દાખલો કરીએ એટલે fx બરાબરની જગ્યા પર આપણે લખીશું શું? 1000 અહીંયા લખીશું 1000 અહીંયા લખીશું 5600
અને ત્યાર પછી 4 અને કૌંસમાં 1000 એટલે 5600 માઇનસ 4000 એટલે કેટલા આવશે 1600. હવે આ જે 1600 છે 1600નું વર્ગમૂળ તમે કેલ્ક્યુલેટરમાં કાઢજો એટલે તમને 40 મળી જશે કે 16નું વર્ગમૂળ 4 થાય. હવે fx બરાબર 20 છે, અહીંયા આપેલા છે આપણને fx બરાબર 20 એટલે આપણે લખીશું fx બરાબર 20. પણ fx શું છે તો fx તો આપણને આપેલા જ છે, તો fxની જગ્યાએ આપણે લખીશું વર્ગમૂળમાં 5600 માઇનસ 4x બરાબર 20. હવે આમાં તમે શું કરી શકો તો આ વર્ગમૂળને કાઢવું પડે એટલે લખવું પડે 5600 માઇનસ 4x. હવે કાઢે તો આ બાજુ 20નો શું થઈ જાય વર્ગ થઈ જાય એટલે 5600 માઇનસ 4x અને 20નો વર્ગ કેટલો થાય 20 ગુણ્યા 20 એટલે 400. આ 4x ને પેલી બાજુ લઈ લઈએ એટલે 5600 અને 400 ને આ બાજુ લઈ એટલે માઇનસ થઈ જશે, આ 4x પેલી બાજુ થઈ જશે એટલે વત્તા થઈ જશે. 56 માંથી 4 જાય તો કેટલા આવે તો 5200 બરાબર 4x એટલે x બરાબર 5200 છેદમાં 4. અને આપણને ખબર છે કે 13 ચોક 52 થાય, આપણે પેલો પટ્ટાવાળા દાખલા કરેલા ને એમાં બી આવે 13 ચોક 52 એટલે 1300 આપણો જવાબ આવે. x બરાબર કેટલો આવશે 1300. જે આપણને fx પૂછેલું છે એટલે fx એક દાખલો પૂછેલો છે એમાં 40 જવાબ આવે, બીજો દાખલો પૂછેલો છે એમાં xની કઈ કિંમત xની કિંમત આવશે 1300. એટલે આ રીતે આપણે સંપૂર્ણ ચેપ્ટર પૂરું કર્યું છે. આ અગાઉ આપણે વિભાગ સી અને ડીમાં બધા જ ચેપ્ટરના દાખલાઓ બનાવ્યા છે 5, 6, 7 અને 8. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે ચેપ્ટર નંબર 9 વિશે અભ્યાસ કરીશું. એ પૂરું થાય પછી આપણે ચેપ્ટર 3 અને 4 જે પાર્ટ 1નું બાકી છે એના વિશે પણ તમને થોડો પુનરાવર્તન કરાવી દઈશું. આભાર.